સુરતની સૌથી લોકપ્રિય ફરવાની જગ્યા એટલે ડુમ્મસ બીચ। રવિવારની સવારો હોય અને સહેલાણીઓ ડુમ્મસ બીચ પર ન હોય એવું બને જ ન શકે। રવિવારે સવારે ડુમ્મસ બીચ પર સહેલાણીઓ તો હતા, પરંતુ સાથે સાથે એક અલગ નજારો પણ આ ડુમ્મસ બીચ પર જોવા મળ્યો હતો। ડુમ્મસ કાંઠા વિસ્તારના યુવાઓ અને યુવતીઓ પર્યાવરણ બચાવો અને ડુમ્મસ બીચને સાફ રાખવો જેવી થીમ પર લઈ પેઇન્ટિંગ કરતા જોવા મળ્યા હતા। અને આજે જે ડુમ્મસમાં આજે આ બીચ પેઇન્ટિંગનો કાર્યક્રમ થઈ રહ્યો છે એનું મેઇન પર્પઝ છે કે જે ડુમ્મસમાં સહેલાણીઓ આવે છે, બીચ ગંદુ કરે છે અને મતલબ જે પ્લાસ્ટિક ફેલાવે છે ગમે તે જેનાથી આજકાલ એન્વાયરમેન્ટને કેટલી તકલીફ પડે છે। તો બસ અમારો મેઇન પર્પઝ એ છે કે અમે એવા પેઇન્ટિંગ બનાવીએ પ્લાસ્ટિક નો યુઝને રિલેટેડ કે જે લોકો જોઈ અને એનાથી ઇન્સ્પાયર થાય અને બીચ ક્લીન રાખવામાં હેલ્પ કરે। અને અમે ઘણા બધા આવા કાર્યક્રમો કર્યા છે આગળ પણ, એવરી સન્ડે બીચ ક્લિનિંગ માટેનો અને બધાનો, અને આ બધું કામ અમે ડુમ્મસ પર્યાવરણ વિભાગ સંગઠન સાથે જોડાઈને કરીએ છીએ। સ્ટુડન્ટો ભેગા મળીને ગોઠવીએ છીએ। હવે બીચ પર કેવું હોય છે તમે જોઈ શકો છો કે સુરતમાંથી એક સારું સ્થળ છે ફરવા માટેનું, પણ ત્યાં કેવું કે ગંદકી ઘણા ટાઈમ સુધી રહેતી હોય છે અને સાફ સફાઈ પણ થતી નથી। તો સાફ સફાઈવાળા કામદારો કરતાં આપણે જ જાતે સાચવીએ, જાતે જ આપણે કચરો ઉઠાવીએ, જાતે ડસ્ટબિનમાં નાખીએ, એ માટે અમે આ સ્થળ ચૂઝ કરીએ છીએ। કારણ કે આ જ એવી જગ્યા છે કે જ્યાં મોસ્ટ ઓફ ગંદકી જોવા મળતી હોય। તો આ ડ્રોઈંગ કરવાનો પાછળનો હેતુ એ છે કે અહીંયા બતાવ્યું છે પોલ્યુશન, પ્રદૂષણ બતાવ્યું છે અને અહીંયા અર્થ બતાવ્યું છે। હવે તમે જોઈ શકો છો કે પોલ્યુશન અને અર્થ વચ્ચેની ડિસ્ટન્સ આજે બહુ ઓછી થતી જાય છે। એટલે અમારે વચ્ચે લખ્યું છે કે પૃથ્વી સંરક્ષણ, તો આપણે બધા ભેગા મળીને આ અર્થ અને જે પોલ્યુશન વચ્ચેનું જે ડિસ્ટન્સ બચ્યું છે ને એને આપણે એક્સપાન્ડ કરવાનું છે, એને વધારવાનું છે। રવિવારની સવાર હોય અને સુરતના લોકો ડુમ્મસના દરિયા કિનારે ન આવે એવું બને જ નહીં, પરંતુ આજે સુરતના દરિયા કિનારે એક અલગ જ દ્રશ્ય જોવા મળે છે। બરાબર, સુરતના દરિયા કિનારે આજે જે અહીંયા પથ્થરો છે તેના પર રોક પેઇન્ટિંગની એક્ટિવિટી થઈ રહી છે। તમે જોઈ શકો છો લગભગ 100 જેટલા યુવતીઓ રોક પેઇન્ટિંગ કરી રહ્યા છે અને કોઈ નો એક્સક્યુઝ ફોર સિંગલ યુઝ, પછી એવા અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ કરી અને પર્યાવરણ બચાવવાના સંદેશો આપી રહ્યા છે। ચાલો આપણે વાત કરીએ આ એક્ટિવિટી જે લોકો આયોજન કર્યું છે તે લોકો સાથે આપણે વાતચીત કરીએ। તમારું નામ બતાવો દાદા। પ્રદીપ નાયક, ડુમ્મસનો જ રહેવાસી છું અને આપણે જાણીએ છીએ કે ડુમ્મસનો દરિયા કિનારો એ સુરત શહેર માટે એકમાત્ર ફરવાનું સ્થળ છે। તેમ છતાં અહીંયા જે સહેલાણીઓ આવે છે એ ડુમ્મસનો દરિયા કિનારો હંમેશા અને હંમેશા બંધ જ કરતા રહે છે। એ લોકો જવાબદારી સમજતા નથી। અમે આજથી 4-5 વર્ષથી આ કામ ચાલુ કરેલું છે, ડુમ્મસનો દરિયા કિનારો સાફ કરીએ છીએ, પરંતુ વારંવાર એ દરિયા કિનારો ખરાબ જ થઈ જાય છે। એટલે આ વખતે અમે નવો કોન્સેપ્ટ વિચાર્યો છે અને ડુમ્મસ યુવા પર્યાવરણ સંગઠનના નામથી અમે આ સંસ્થા ચલાવીએ છીએ, અમે એના જ કાર્યકરો છે। એટલે આ વખતે અમે લોકોને જાગૃતિ આવે તે માટે રોક પેઇન્ટિંગ કરીએ કે જેથી લોકોને થોડી જાગૃતિ આવે। તમારું નામ શું? મારું નામ જીજ્ઞાસા। તમે જણાવો, ડુમ્મસમાં જે ગંદકી થાય છે, સહેલાણીઓ આવે છે, તો એના માટે તંત્ર પણ ઘણા બધા પગલાઓ લેતું હોય છે, તેમ છતાં કેમ લોકોમાં જાગૃતિ નથી આવતી? એમાં કેવું છે કે જે લોકો અહીંયા ફરવા માટે આવે છે સુરતથી, એ લોકો અહીંયા ખાણીપીણી જે બધી ફરવાના જે શોખીનો છે આવી અને અહીંયા પ્લાસ્ટિક અને બધો વેસ્ટ અહીંયા જ નાખી જાય છે, જેના લીધે અમારો આ ડુમ્મસનો દરિયા કિનારો ઘણા સમયથી પોલ્યુશન થઈ રહેલું છે। હવે અમે 3-4 વર્ષથી એ જોયું અને એને ક્લીન કરવાનું છે, જે અમે 4 વર્ષથી જેમ પ્રદીપભાઈએ કીધું એમ ક્લીન કરી રહેલા છે, પણ છતાં એ રિપીટ થાય જ છે અને પાછો પોલ્યુટ થઈ જાય છે। એટલે આ વખતે અમે એવું વિચાર્યું કે કંઈક નવો કન્સેપ્ટ લઈને આવીએ કે જેથી કરીને જે બી સુરતથી કે કોઈ બી સહેલાણી આવે એને કંઈક દિમાગમાં ઉતરે, જોઈ અને ખબર પડે, જેથી અમે આ રોક પેઇન્ટિંગનો એક કન્સેપ્ટ લઈને આવ્યા, જે જોઈ અને સહેલાણીઓને ખબર પડે કે ભાઈ અહીંયા ગંદકી કરવાની નથી। એ લોકો આવે છે, ગંદકી કરે છે, અમારે તો સાફ કરવાનું થાય, કારણ કે એ તો અમારું ઘર છે, એટલે અમે તો આ સાફ કરશું જ, પણ એ લોકોને બી ખબર પડી જોઈએ કે અહીંયા આવીને કે ગંદકી કરવાથી ડુમ્મસ ગામને અને પર્યાવરણને નુકસાન થાય છે। તો એમને જાગૃત કરવા માટે અમે આ વખતે કન્સેપ્ટ લઈને આવ્યા અને રોક પેઇન્ટિંગ કરી હતી, જેમાં અમારા ગામના સ્ટુડન્ટો અને વડીલો અને આ જે કાર્યકર્તાઓ જોડાયા છે। અને અમે સુરતના જે કોઈ બી સહેલાણીઓ છે એને એ જ મેસેજ આપીએ છીએ કે તમે અહીં આવો છો, ફરો છો,
પણ આને ડુમ્મસને ગંદકી ના કરો, ગંદુ ના કરો. કેમ કે અમારું તો ઘર છે, અમે તો સાફ કરશું જ, પણ જેટલો તમે સહકાર આપશો એટલું અમારે એટલું ઓછું કરવાનું રહેશે. પણ અમે કરવાનું તો છે જ, એટલે અમે તો કરશું જ, પણ તમે આવી અને એને જેટલું બી છે એટલું ક્લીન રાખવાની કોશિશ કરો. તો આપણે જોયું તેમ જેવી રીતે આપણે લોકોએ વાત કરી અને આપણે એક્ટિવિટી જોઈ, લોકો જે આવે છે એ ગંદુ કરીને ચાલ્યા જાય છે. સુરતનું એકમાત્ર પ્રસિદ્ધ સ્થળ છે ફરવાનું, પણ લોકો તેની પણ કોઈ કાળજી લેતા નથી. એટલા માટે થઈને આ લોકો જે કાંઠા વિસ્તારના લોકો છે તે લોકો પરેશાન પણ છે, પોતે મહેનત પણ કરે છે, સાફ સફાઈ માટે પણ કરે છે. અને હવે આજે તો છેલ્લે સંદેશ આપવા માટે કે ભાઈ તમે કરો, તમે ગંદકી નહીં કરી અને તમારા બીચને ચોખ્ખો રાખો, જેનાથી ભવિષ્યમાં પણ આવનારી પેઢીઓ પણ આ વસ્તુની લાવો માટે